મિત્રો આ છોકરીના ઘરે તેની નણંદ મળવા માટે આવે છે ત્યારે તેની ભાભીને જોઈને તેની મમ્મીને કહેવા લાગે છે, અરે મમ્મી તમે આને કેમ આવા કપડા પહેરવાની છૂટ આપી છે? ત્યારે તેની માં કહેવા લાગે છે, અરે બેટા શું કરું, જોની તારો ભાઈ મને કહે છે એને જેમ રહેવું હોય તેમ રહેવા દ્યો, મારે એને કહેવાની કોઈ જરૂર નથી. આ બધું તેની ભાભી રસોડામાં સાંભળતી હોય છે. પછી રાતે ઘરે કોઈ ન દેખાતા તેની નણંદ તેની માના રૂમમાં જઈને કહેવા લાગે છે, અરે મમ્મી બધા ક્યાં વયા ગયા, કેમ ઘરે કોઈ દેખાતું નથી? અરે તેની માં કહેવા લાગે છે, અરે બેટા તારા ભાઈ ભાભી તો કોફી પીવા માટે ગયા છે. ત્યારે તેની નણંદ મોઢું બગાડીને કહેવા લાગે છે, અરે મમ્મી મેં તમને સવારે તો સમજાવ્યા કે તમે એને આટલી બધી છૂટછાટ ના આપો, મસ્તે આપણા ભાઈને બગાડી દેશે. ત્યારે તેની માં કહેવા લાગે છે, આવવા દે ઘરે, આજે તો એની વાત છે. તું મિત્રો કોઈ નણંદે આવું કરવું જોઈએ કે નહીં એ જોતા પહેલા વિડીયોને એક લાઈક આપી દેજો. પછી બીજા દિવસે પાછી એની નણંદ ચડાવતી હોય છે ત્યારે તેની ભાભી આવીને કહેવા લાગશે, નણંદબા તમે અહીંયા આવીને સાસુમાને ચડાવો નહીં, મારે રહેવું એટલાથી પ્રેમથી રહ્યો. સાસુને પોતાની ભૂલ સમજાય